બિરયાની બનાવી લીધી ને તો બજારની તો ભૂલી જ જશો. નમસ્કાર મિત્રો, આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ રેસ્ટોરન્ટ સ્ટાઇલ એકદમ ફ્લફી ઓથેન્ટિક બિરયાનીની રેસીપી. તો બધા લોકો ઘરે બિરયાની તો બનાવતા જ હશે, પણ ક્યારેક રાઈસ સ્ટીક થઈ જતા હોય છે અથવા તો હોટલ જેવો ટેસ્ટ નથી આવતો. પણ ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમારી સાથે શેર કરીશું એવી ઈઝી અને સિક્રેટ ટીપ, જેનાથી તમારી બિરયાની ઘરમાં રહેલા જીરાચા ચોખાનો ઉપયોગ કરીને અથવા તો બીજા કોઈ ચોખાનો ઉપયોગ કરીને તમારી બિરયાની એકદમ પરફેક્ટ અને દરેક બાઇટમાં અમેઝિંગ ફ્લેવર મળશે. તો ચલો સમય બગાડ્યા વગર આજની ટેસ્ટી રેસીપી બનાવવાનું શરૂ કરીએ. નવી રેસીપી શીખવા માટે વાયડી મમ્સ કિચન ચેનલને સબસ્ક્રાઇબ કરો, સાથે બેલ આઇકન જરૂરથી દબાવજો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે. હોટલ જેવી ઘરે બિરયાની બનાવવા માટે મેં અહીંયા 1 કપ જીરાસા ચોખા લીધા છે. અમે અહીંયા ઘરમાં રહેલા ચોખાનો જ ઉપયોગ કર્યો છે. અહીંયા તમે બાસમતી ચોખાનો પણ ઉપયોગ કરી શકો છો. હવે તેમાં પાણી એડ કરી સારી રીતના ધોઈ લઈએ. આપણે ચોખાને ત્યાં સુધી ધોવાના છે જ્યાં સુધી સફેદ પાણી ક્લિયર ન થઈ જાય. હવે ધોયેલા ચોખાનું બધું જ પાણી કાઢી લઈએ અને હવે તેમાં થોડું પાણી એડ કરીને ફક્ત 15 થી 20 મિનિટ માટે પલાળી દઈએ. હવે બિરયાની બનાવવા માટે અમે અહીંયા કુકર લીધું છે. તેમાં 3 મોટી ચમચી તેલ અને સાથે 1 મોટી ચમચી ઘી એડ કરી દઈએ. તેલની સાથે થોડું ઘી એડ કરવાથી બિરયાનીમાં ભાતનો દાણો એકદમ સોફ્ટ તૈયાર થાય છે. હવે સૂકા મસાલામાં 1 ચમચી જીરું, 1 થી 2 નંગ તમાલપત્ર, 3 એલચી, 3 લવિંગ, 1 તજ, 1 નંગ બાદિયાનનું લીધું છે, તેને એડ કરી દઈએ. હવે વઘારમાં 1 કપ અને 2 મીડિયમ લાંબી સ્લાઇસ કટ કરેલી ડુંગળી લીધી છે, તેને એડ કરી દઈએ. સાથે 1 કપ જેટલા કટ કરેલા બટેટાને એડ કરી દઈએ અને બંને વસ્તુને સારી રીતના મિક્સ કરી લેશું. મિક્સ થાય પછી 1 કપ લીલા વટાણા, કપ આદુ મરચા લસણની પેસ્ટ એડ કરી બધી જ વસ્તુને સારી રીતના સાતરી લેશું અને ડુંગળી આદુ મરચા લસણની પેસ્ટને સેજ ગોલ્ડન બ્રાઉન કરી લઈએ. બધી વસ્તુ થોડી સતરાઈ જાય પછી મસાલામાં 1/4 ટીસ્પૂન હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 1 ચમચી મરી પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી પાઉંભાજી મસાલો, અડધી ચમચી બિરયાની મસાલો અને બિરયાનીનો કલર એકદમ સરસ આવે તેના માટે અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈએ અને મસાલાને તેલમાં સારી રીતના સાતરી લઈએ. તો મસાલા સારી રીતના સતરાય પછી તેમાં 1 કપ કટ કરેલા ટમેટાને એડ કરી દઈએ. અહીંયા ટમેટા ઉપરથી એડ કરવાથી આપણી બિરયાનીનો સ્વાદ ખાટો મીઠો અને એકદમ સરસ લાગશે. ટમેટા થોડા સોફ્ટ થાય પછી બિરયાનીમાં એક ટેસ્ટી ફ્લેવર દેવા માટે મેં અહીંયા 3 ચમચી જેટલું દહીં લીધેલું છે, તેને વઘારમાં એડ કરી દઈએ અને તેને સારી રીતના મિક્સ કરી લઈએ. અને અમે અહીંયા 20 મિનિટ પછી પલાળેલા ભાતમાંથી પાણી કાઢેલું હતું. હવે કુકરમાં એડ કરી દઈએ. હવે ફરી ઉપરથી 1 ચમચી ઘી એડ કરી દઈએ અને તેને સારી રીતના મિક્સ કરી લેશું. બિરયાનીમાં આ રીતે ઉપરથી ઘી એડ કરવાથી બિરયાનીમાં એક શાઇનિંગ આવશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. હવે જે વાટકીના માપથી ભાત લીધેલા છે તે જ વાટકીના માપથી અડધી વાટકી એટલે કે 2 વાટકીની ઉપર અડધી વાટકી જેટલું પાણી એડ કરી દઈએ અને બધી જ વસ્તુને સારી રીતના મિક્સ કરી લેશું. સાથે બિરયાનીના ભાતનો દરેક દાણો એકદમ છૂટો બને તેના માટે 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ અને સાથે થોડા ધાણા ભાજીના પાનને સ્પ્રિંકલ કરી લઈએ અને બધી જ વસ્તુને સારી રીતના મિક્સ કરી લેશું. તો બધી જ વસ્તુ સારી રીતના મિક્સ થઈ ગઈ છે. હવે પાણીમાં 1 બોઇલ આવવા દઈએ. તો લગભગ 2 જ મિનિટમાં આપણું પાણી એકદમ સારી રીતના ઉકળવા લાગ્યું છે. હવે કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર ફક્ત 2 વિસલ કરી લઈએ. તો 2 વિસલ પછી આપણું કુકર એકદમ સારી રીતના ઠરી ગયું છે. હવે તેને ખોલી લઈએ. તો આપણો ભાત એકદમ સારી રીતના કૂક થઈ ગયો છે. ચમચામાં લઈને જોઈએ તો તમે જોઈ શકો છો ભાતનો દાણો એકદમ છૂટો તૈયાર થઈ ગયો છે. એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી આપણી ટેસ્ટી બિરયાની તૈયાર થઈ ગઈ છે, જેને બનાવવી એકદમ સહેલી. તો હવે બિરયાનીને સર્વ કરી લઈએ. હોટલની બિરયાનીને ટક્કર મારે તેવી આપણી એકદમ ટેસ્ટી બિરયાની તૈયાર થઈ છે. તો આ રીતે બિરયાનીને બનાવીને ખાઈ લીધી ને તો બહારની બિરયાનીને ઘરે લાવી જ નહીં પડે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોમાં એક લાઈક કમેન્ટ કરી આ રેસીપીને ફ્રેન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલશો જ નહીં. તો ફરી મળીએ આવી એક નવી ટેસ્ટી રેસીપી સાથે.